અંકલેશ્વર ઉમરવાડા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ એકતા કપ સિઝન 5 માં સરકાર 11 ચેમ્પિયન બની હતી. નીરવ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એકતા કપ સિઝન 5 નું આયોજન કરાયું હતું. ટુર્નામેન્ટ 8 ટીમે ભાગ લીધો હતો. હાઈટેક હોમીએ આપેલા 163 નો ટાર્ગેટ ચેસ કરી સરકાર 11 ચેમ્પિયન બની હતી. અંકલેશ્વરના કલ્પેશ પટેલ, કાર્તિક કોરી દ્વારા 4 સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સિઝન 5 નો 21મી જાન્યુઆરીથી શુભારંભ થયો હતો. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં હાઈટેક ઓમી અને સરકાર 11ની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલ મેચમાં સરકાર 11ની ટીમ ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે હાઈટેક ઓમીને આમંત્રણ આપ્યું હતું. હાઈટેક ઓમીની ટીમ 20 ઓવર 165ને પહોંચાડ્યું હતું. 20 ઓવરમાં 166 રન ચેસ કરવા ઉતરેલી સરકાર 11ની ટીમે પણ પાવર પ્લે દરમિયાન 60 રનમાં જ પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ અફઝલ મહેતાએ 29 બોલમાં 68 રન તેમજ આકાશે 31 બોલમાં 40 રનની ઇનિંગ રમી 16 ઓવરમાં જ ટાર્ગેટ ચેસ કરી લઈ સરકાર 11ને ચેમ્પિયન બનાવી હતી. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ અફઝલ મહેતાને મળ્યો હતો, તો સમગ્ર ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકેનો ખિતાબ આસિફ બાવા, બેસ્ટ બોલર તરીકે અઝદ પઠાણ તેમજ ઇમેજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તીર્થ પટેલ બન્યા હતા. ટુર્નામેન્ટના અંતે આમંત્રિત મહેમાનો અને સ્પોન્સરોની હાજરીમાં વિજેતા ટીમો અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી.